તો નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। તો રાજ્યના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો મૂળ પાકિસ્તાનના અને વર્ષોથી ભારતમાં રહેતા હોય તેવા 185 જેટલા હિન્દુ ધર્મ ધરાવનારા વ્યક્તિઓને આજરોજ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે। રાજકોટ શહેરના આત્મીય કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી 185 જેટલા હિન્દુ ધર્મના વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। તો સાથે જ તેઓ જ્યારે પાકિસ્તાનમાં વસવાટ કરતા હતા ત્યારે તેમની સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું, કેવા સંજોગોમાં તેઓ પાકિસ્તાન છોડીને ભારતમાં વસવાટ કરવા માટે આવ્યા, તે સહિતની વિગતો પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મેળવવામાં આવી હતી। મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં માઇનોરિટીને કોઈ પણ પ્રકારના હક તેમજ ન્યાય આપવામાં આવતો નથી। પાકિસ્તાનમાં સ્કૂલે ગયેલી દીકરી ક્યારે પરત આવશે કે કેમ તે બાબતે પણ તેના માતા પિતાને ચિંતા રહે છે। ખરા અર્થમાં જોઈએ તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ચિંતા કરવી હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ વ્યક્તિઓની કઈ હાલત છે તે અંગે ચિંતા કરવી જોઈએ। હું અહીંયા રાજકોટ સિટીમાં રહું છું। કેટલા વર્ષથી રહ્યો છો? અમને 15 વર્ષ થઈ ગયા અહીંયા રાજકોટ સિટીમાં આવ્યા। મારા મમ્મી પપ્પા સાથે અમે આવ્યા હતા। મારા મમ્મી પપ્પા બે ગુજરી ગયા છે અહીંયા, અને અમને અહીંની આજ નાગરિકતા મળી છે। બહુ દિલથી ખુશી થાય છે। એક એમ થાય છે કે એક અમારું સપનું પૂરું થઈ ગયું। મારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે અમે ભારત દેશમાં રહી ભારતીય નાગરિક બની અમે અહીંયા, ને દિલથી આજ ખુશી અમારી પૂરી થઈ ગઈ છે। અમે કરાચીમાં રહેતા હતા। કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો? અહીંયા તો અહીંયા અમે બહુ સારી સારવાર મળી છે ને બધી રીતે અમને સપોર્ટ થયું છે। પાકિસ્તાનમાં મારા આ હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે। દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે। પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો, એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે। મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે છે એ જોવું જોઈએ, અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ।